નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસને કારણે થયો હાશકારો। મિત્રો આપણે જણાવી દઈએ તો છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં તબાહી મચાવનારો ચાંદીપુરા વાયરસ હવે ધીમો પડતો જોવા મળ્યો છે। ગુજરાતમાં મિત્રો થોડાક દિવસો પહેલા ચાંદીપુરા વાયરસે એક ભરડો લીધો હતો, હાહાકાર મચાવ્યો હતો। ત્યારે મિત્રો હવે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી તંત્રને પણ મિત્રો રાહતનો શ્વાસ હવે લીધો છે। આજે મિત્રો રાજ્યમાં આજે ચાંદીપુરા વાયરસનો એક પણ નવો કેસ સામે નથી આવ્યો, જે મિત્રો આપણા માટે એક રાહતના સમાચાર ગણી શકાય। જો કે હાલમાં મિત્રો રાજ્યમાં હજુ કુલ 153 કેસ પહેલાના મિત્રો ચાંદીપુરા વાયરસના એક્ટિવ છે, એટલે કે આટલા કેસો જે છે તે મિત્રો અત્યારે પણ હજુ હાલ મોજૂદ છે, જેમાંથી મિત્રો વહેલી તકે આ દરેકને પણ મિત્રો સારું થઈ જાય અને રજા આપી દેશે મિત્રો ડોક્ટરો। ત્યારબાદ મિત્રો ધીમે ધીમે 0 કેસ પણ થઈ શકે છે, કારણ કે આજે એક પણ કેસ નોંધાયો નથી, જેથી મિત્રો કહી શકીએ કે હવે આ વાયરસ જે છે તે જવાનું નામ લઈ રહ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધારે થતો હોય છે, તેમજ ખૂબ જ મહેનત અને પરિશ્રમ બાદ જે છે તે મિત્રો ખેતરમાંથી પાક મળતા હોય છે, તૈયાર થતા હોય છે, ત્યારે સરકાર જે છે તે મિત્રો ખૂબ જ ઓછી સહાય આપે છે। અત્યારે મિત્રો જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સરકાર જે સહાય ખેડૂતોને થોડી આપે છે તે માત્ર ખેડૂતોની ખેતરની સાફ સફાઈ કરવા જ પૂરી થઈ જાય છે। ખેડૂતોને કોઈ પણ રાહતનો ટેકો મળતો નથી, જેથી કરીને મિત્રો ખેડૂતોએ જે છે તે સરકાર તરફ એક માંગણી કરી છે કે તેના તરફથી આપવામાં આવતી સહાયને વધારવામાં આવે, અને ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા પોતાનું જે છે તે મિત્રો દુઃખ વ્યક્ત કર્યું, સાથે સરકાર પાસે માંગણી કરી છે વધારે સહાયની। તો મિત્રો ખેડૂતોની આ વાતથી તમે સહેમત છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ભારત બંધનું એલાન જોઈ લો। મિત્રો અત્યારે વાત કરીએ તો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે દલિત સમુદાયના લોકોએ 21મીએ ભારત બંધનું એલાન આપ્યું છે, એટલે કે મિત્રો 21મી ઓગસ્ટના રોજ દલિત સમાજના મિત્રો લોકોએ જે છે તે ભારત બંધનું એલાન આપ્યું છે। ઉલ્લેખનીય છે કે મિત્રો માયાવતી ચંદ્રશેખરને લઈને ચિરાગ પાસવાને તેનો વિરોધ કર્યો હતો, અને મિત્રો એનડીએના સહયોગી સંગઠનો પણ તેના વિરોધમાં છે, જેને લઈને સુપ્રીમ કોર્ટે SC/STના કોટામાં પેટા કોટા બનાવવાનું અધિકાર રાજ્યોને આપ્યું હતું, જેથી મિત્રો બસપાની પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે આ એક રીતે અનામતને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જેને લઈને મિત્રો દલિત સમુદાયના લોકો જે છે તે 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો હીરા ઉદ્યોગને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મંદીનો માહોલ જોવા મળ્યો। મિત્રો સુરતની વાત કરીએ તો સુરત જે છે તે 80% હીરા ઉપર બેઠું છે, ત્યારે સુરતમાં હીરા બજારમાં મિની વેકેશન પડવા જઈ રહ્યું છે। ઓગસ્ટ મહિનામાં મિત્રો તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર તેમના વતન જશે, તેને કારણે હીરા બજારમાં મિત્રો 10 દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે મિત્રો હાલ હીરા બજારમાં મંદીનો પણ માહોલ છે, જેને લઈને વેપારીઓ મિત્રો કહી રહ્યા છે કે કારખાનાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, 10 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે। જાની માની મિત્રો મોટી ઓફિસો ધરાવતું કિરણનું ખૂબ જ મોટું નામ છે, ત્યારે કિરણ જેમ્સ ઓફિસે પણ મિત્રો 10 દિવસની રજાનું વેકેશન જાહેર કર્યું છે હીરા ઉદ્યોગને લઈને। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી। ત્યાં મિત્રો તેમણે આ દરમિયાન કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય અત્યારે નાના ખેડૂતોને આગળ લાવવાનો અને તેના જીવન સુધારવાનો છે। અમે મિત્રો ખેડૂતોને એવા આધુનિક બિયારણો આપ્યા છે કે જે દરેક પ્રકારની ઋતુ અને હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે, તેવું મોદીજીએ જણાવ્યું। સાથે જ મોદીજીએ જણાવ્યું કે પ્રથમ વખત અમારી સરકારે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો ફાયદો આપ્યો છે। સાથે જ મોદીજીએ મિત્રો એવું પણ જણાવ્યું કે નાના ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોનું જીવન સુધારવું તે મોદીજીની સરકારનું પ્રાથમિક ધ્યેય એટલે કે લક્ષ્ય જે છે તે મિત્રો જારી કરવામાં આવ્યું છે। તો મિત્રો મોદીજીની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે મિત્રો સહાય આવી છે। ખાસ કરીને મહિલાઓને દર મહિને 1000 રૂપિયા સહાય આપવાનો નિર્ણય સરકારે લીધો છે। ગુજરાત સરકારે મિત્રો વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી દીધી છે, અને આ યોજનાની અંદર પહેલા મિત્રો મહિલાઓને માત્ર જે છે તે ઓછા રૂપિયા આપવામાં આવતા, પરંતુ હવે મિત્રો 1250 રૂપિયા સુધી રકમ વધારીને મિત્રો આપવામાં આવી છે। અને આ યોજનાનું નામ પણ મિત્રો અગાઉ જે છે તે વિધવા સહાય યોજના હતું, તે મિત્રો બાદમાં હવે બદલીને આ યોજનાનું નામ ગંગા સ્વરૂપ ગુજરાત મિત્રો યોજના
સૂચના રાખવામાં આવ્યું છે 2022માં મિત્રો આ બદલવામાં આવ્યું હતું, જેમાં મિત્રો કોઈ પણ કારણસર પોતાને પતિને જો પણ મિત્રો મહિલાઓએ ગુમાવ્યા હશે તો આવી મહિલાઓને દર મહિને 1250ની સહાય મળશે અને વર્ષે ખાસ કરીને મિત્રો વર્ષે તમને 15,000 આસપાસની સહાય જે છે સરકાર તરફથી આપવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોના 133 કરોડ માફ કરવામાં આવ્યા। મિત્રો આપણે જણાવી દઈએ કે ગયા મહિને છેલ્લા 2 રાજ્યમાં દેવા માફ થયા હતા, અત્યારે ત્રીજા રાજ્યને લઈને નવા સમાચાર આવ્યા છે। ગયા મહિને જ મિત્રો તેલંગાણા અને ઝારખંડમાં દેવા માફ થયા હતા, અત્યારે મિત્રો હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોની 133 કરોડ 55 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી દીધી છે। આ અવસરે મિત્રો સીએમએ જણાવ્યું છે કે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને ફરીથી બદલી નાખશે અને આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે। આ સાથે જ હવે સરકાર એમએસપી પર પણ મિત્રો રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે। અગાઉ એમએસપી પર 14 પાકની ખરીદી કરવામાં આવતી હતી, એટલે કે મિત્રો હરિયાણાની સરકારે ટૂંકમાં જે છે તે ખેડૂતોને જેકપોટ અને લોટરી લગાડી દીધી છે, કારણ કે ત્યાંના ખેડૂતોની લોન માફ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। સાથે જ ખેડૂતોને એમએસપીમાં સારા ભાવ મળશે તેવું પણ કરી દીધું છે। તો મિત્રો જોઈએ તો એક પછી એક રાજ્ય ધડાધડ મિત્રો અત્યારે લોન માફ કરી રહ્યા છે, લગાતાર સમાચાર આવી રહ્યા છે, પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો લોન માફ અને દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો મામલો હજી સામે નથી આવ્યો। જો મિત્રો ભવિષ્યમાં આવી કોઈ વાત બને છે તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ। ત્યારબાદ જાણી લઈએ તો ખેડૂતોને મળશે 24 કલાક વીજળી। મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયની બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણીના સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું અત્યારે હાલ પ્લાનિંગ થઈ રહ્યું છે, જ્યારે અત્યારે મિત્રો સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓના ભયને કારણે 24 કલાક વીજળી આપવાના સંદર્ભે કામગીરી ચાલી રહી છે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું છે। હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે કે નહીં, સાથે 24 કલાક વીજળી આપવામાં આવે છે કે નહીં। મિત્રો તમારા વિસ્તારમાં વીજળી કેટલા કલાક અને ક્યારે આપવામાં આવે છે, દિવસે કે રાત્રે, તે મને જરૂર કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો 50,000ની સહાય મફતમાં હવે આપવામાં આવશે। મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માત અત્યારે બનાવો ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યના કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિનું જો અકસ્માત સર્જાશે, ઈજાગ્રસ્ત થાય છે તો તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર તાત્કાલિક આપવામાં આવશે અને સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય સારવાર માટે તે વ્યક્તિને આપવામાં આવશે। તેમજ મિત્રો જણાવીએ કે ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે મિત્રો તેનો જીવ બચી જાય તે માટે સરકાર આ હેતુથી જે છે તે મિત્રો 50,000ની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે, જેથી કરીને કોઈ પણ ઈજાગ્રસ્ત વ્યક્તિ પોતાની પૂરતી સારવાર મેળવી શકે। ત્યારબાદ વાત કરીએ તો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ છે। મિત્રો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, કારણ કે આ વર્ષની અંદર 2024ની અંદર કુલ 4 માવઠાઓ આવ્યા છે કમોસમી, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પણ પૈસા નથી, એમાં આ વર્ષે માવઠાઓને કારણે ખેડૂતોનું દેવું વધારે વધ્યું છે અને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ કરી ખેડૂતોની આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, જ્યારે છેલ્લા 15 વર્ષની અંદર ઘણા બધા રાજ્યોની અંદર દેવા માફ થયા છે। અને આ વર્ષની જ વાત કરીએ તો તાજેતરના 2024ના વર્ષમાં જ તેલંગાણા અને ઝારખંડની સરકારે ત્યાંના ખેડૂતોના દેવા માફ કર્યા છે। છેલ્લા 15 વર્ષમાં મિત્રો ઘણી બધી રાજ્યની અંદર દેવા માફ થયા છે, પરંતુ ગુજરાતમાં અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી। મિત્રો વાત કરીએ તો આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। અને વાત મિત્રો એવી આંકડાઓ એવું સૂચવી રહ્યા છે કે જો ભાજપની સરકાર અથવા ગુજરાતની સરકાર માત્ર 2 લાખ રૂપિયાનું પણ લોન અથવા દેવા માફ કરી આપે દરેક ખેડૂતોનું, તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો જે છે તે મિત્રો દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે। કરીએ તો ઓગસ્ટ મહિનામાં કેટલો વરસાદ આવશે તેની એક આપવીતી જે છે તે પરેશભાઈ ગોસ્વામીએ જાહેર કરી છે। એટલે કે મિત્રો આ સમગ્ર ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર મહિના દરમિયાન શું હવામાન રહેવાનું છે તેનું એક ટૂંકમાં મિત્રો માહિતી જે છે તે જાણી લઈએ। ખાસ કરીને મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન જાહેર કર્યું છે, જેમાં તેમણે મિત્રો જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ
ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ રહેવાનો છે સમગ્ર ગુજરાતની અંદર. આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થાય અને મિત્રો ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. ઓગસ્ટ મહિનો સારો રહેવાનો છે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહેશે તેવું અનુમાન છે. આ સાથે જ મિત્રો પરેશભાઈએ જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. જો કે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે અને 15 સપ્ટેમ્બર સુધીમાં ઠંડક રહેશે. 15 સપ્ટેમ્બર બાદ ગરમી અને બફારાની ફરી એકવાર શરૂઆત થશે અને ઉકળાટનું પ્રમાણ પણ વધવા લાગશે. એટલે કે મિત્રો પરેશભાઈનું એવું કહેવું છે કે આ વર્ષે ચોમાસું જે છે સારું જશે. આ મહિનામાં પણ સારો વરસાદ પડશે અને આવનારા સપ્ટેમ્બર મહિનામાં પણ સારો એવો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જાણી લઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોના પૈસા અત્યારે લૂંટાઈ રહ્યા છે. ખેડૂતો ખાસ કરીને સાવધાન રહેજો. મિત્રો અત્યારે પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે અને જેના મિત્રો મેસેજ વોટ્સઅપ પર ફરી રહ્યા છે, જેમાં દર 3 મહિને 6,000 રૂપિયાની મદદ આપવાનો એક લાલચ અને એક વાયદો જે છે તે મિત્રો આપવામાં આવે છે. આ મિત્રો એક સાયબર ફ્રોડ છે. લિંક ઉપર મિત્રો તમે ક્લિક કરો છો તો તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ઉપડી શકે છે. કૃપા કરીને મિત્રો આવા ખોટા પ્રકારની શંકાસ્પદ લિંક જો મિત્રો આવે તો તમારે ખોલવાની નથી. અત્યારે મિત્રો ગઠિયાઓ જે છે તે નવી મોડેલ પદ્ધતિ લઈને આવ્યા છે રૂપિયા લૂંટવાની, જેમાં મિત્રો પીએમ કિસાન યોજનાના નામે જે છે તે તમારા ફોનમાં એક લિંક આવે છે અને લિંક ઉપર જેવો તમે ક્લિક કરો છો મિત્રો તમારા બેંકમાંથી પૈસા નીકળી જાય છે. જેને લઈને મિત્રો ગુજરાત પોલીસે પણ લોકોને સાવધાન રહેવા માટે એક સૂચના આપી છે. તો જો મિત્રો તમારી પાસે આવો કોઈ પણ લોભામણો મેસેજ આવે છે પીએમ કિસાન યોજનાને લઈને તો મિત્રો તેના પર તમારે કોઈ પણ પ્રકારનું ક્લિક અથવા તો તે ઓપન કરવાનું નથી. તમારે તેને ઇગ્નોર કરી દેવાનું છે, જેથી કરીને તમારા બેંક ખાતામાં પડેલા પૈસા બચી શકે. ત્યારબાદ જાણી લઈએ તો બેંકમાં ખાતું છે તો જાણી લો મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો તમે બેંકમાંથી પૈસા કાઢો છો એટીએમ માંથી તો હવે નવો નિયમ બદલાયો છે. એટીએમ માંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના મિત્રો ઘણા બધા એટીએમ ઓપરેટરોની રોકડ ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગ અત્યારે થઈ છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન એટલે કે જ્યારે તમે મિત્રો બેંકમાંથી એટીએમમાંથી પૈસા ઉપાડો છો ત્યારે 23 રૂપિયા વધારાના લેવામાં આવશે. જેમાં મિત્રો એસબીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી સહિતની ઘણી બધી બેંકોનો સમાવેશ થાય છે. જો કે મિત્રો પહેલા 15 થી 17 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો એકવાર ટ્રાન્ઝેક્શન કર્યા પછી. હવે મિત્રો તે વધારીને 23 રૂપિયા સુધી કરવાની માંગ કરવામાં આવી રહી છે. તો જો તમારું બેંકમાં ખાતું હોય તો આ તમારા માટે ખૂબ જ એક અગત્યના સમાચાર ગણી શકાય. ત્યારબાદ માહિતી મેળવીએ તો લેપટોપ ખરીદવા માટે સરકાર આપશે 25,000ની સહાય. મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો તમે જે કિંમતનું લેપટોપ ખરીદો છો તો કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે મિત્રો સરકાર જે છે તે તમને આપશે અને સહાય મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ધોરણ 12માં 70+ તમારો હોવા જોઈએ તો જ મિત્રો તમને આ મફત લેપટોપ યોજનાનો લાભ મળશે. અને આ યોજના માટેના મિત્રો ફોર્મ જે છે તે આવનાર થોડા સમયમાં જ ભરવાના શરૂ થઈ જશે. તો જો મિત્રો તમારે મફત લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 રૂપિયા સુધી સહાય મેળવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે જ્યારે પણ મિત્રો આ યોજનાના ફોર્મ બહાર પડશે અમે તમને સૌપ્રથમ જણાવી આપીશું. ત્યારબાદ જાણીએ તો 5 લાખથી વધારે દીકરીઓને મળશે મોટો લાભ. મિત્રો દીકરીઓ માટે સરકાર નમો લક્ષ્મી યોજના લઈને આવી છે અને આ યોજનામાં દીકરીઓને આગળ ભણવા માટે સરકાર આપશે પૈસા. મિત્રો જે પણ ઘરમાં દીકરીઓને આગળ ભણાવતા નથી અને ખાસ તો મિત્રો દીકરીઓને ભણવા માટે ઘરમાં પૈસા પણ નથી હોતા ઘણીવાર, પરંતુ દીકરીઓ આગળ ભણવા માંગે છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં જે પણ દીકરીને આગળ ભણવું હશે ધોરણ 9, 10 અને 11, 12 પાસ દીકરીઓને મિત્રો સરકાર આપશે પૈસા, જેથી દીકરીઓ પણ પોતાના સપના સાકાર કરી શકે અને પોતાના પિતાના પૈસા વગર સરકારના પૈસે ભણી શકે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવાના નવા શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજનાનું અમલીકરણ થયું છે. અત્યાર સુધીમાં મિત્રો ધોરણ 10 અને ધોરણ 12ની 5.5 લાખથી વધારે દીકરીઓએ જે છે તે સહાય મેળવવાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. એટલે કે 5 લાખથી વધારે ગુજરાતની દીકરીઓને આ યોજના અંતર્ગત સહાય મળવાની શરૂ થઈ જશે, જેમાં મિત્રો સરકાર 50,000 રૂપિયા સુધીની સહાય દીકરીઓને ધોરણ 9, 10, 11 અને 12 ભણવા માટે આપે છે.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મોટા સમાચાર આવી રહ્યા છે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો ફેરફાર. મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હવે ખૂબ જ સરળ બનાવી દીધું છે. પહેલા મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે મિત્રો તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે નહીં જવું પડે. ડ્રાઇવિંગ ટેસ્ટની આપવાની પણ મિત્રો તમારે આરટીઓમાં જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પણ જરૂર નથી. તેને બદલે મિત્રો તમે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા માટે પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત કરવામાં આવી છે. એટલે કે મિત્રો તમે ખાનગી કંપનીઓમાં જઈને પણ ટેસ્ટ આપી શકો છો, આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી. આ નવો નિયમ જે છે તે મિત્રો 1 જૂન 2024 થી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. તેની સાથે મિત્રો બીજો નિયમ પણ એક ડ્રાઇવિંગ લાયસન્સમાં બદલવામાં આવ્યો છે, જે છે તે મિત્રો પ્રશ્ન. જ્યારે મિત્રો તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જાવ છો ત્યારે તમને અમુક પ્રશ્ન જે છે તે કોમ્પ્યુટર ઉપર પૂછવામાં આવે છે, જેમાં મિત્રો પહેલા તમારા 15 જેટલા પ્રશ્નો સાચા પડવા જોઈએ હતા, પરંતુ હવે તેને પણ મિત્રો ઘટાડીને 9 અથવા તો 11 કરી દીધા છે. તો મિત્રો આ પણ મિત્રો એક મોટો ફેરફાર ગણી શકાય અને હવે આ દરેક ફેરફારોને કારણે ડ્રાઇવિંગ લાયસન્સ સરળતાથી નીકળી જશે.